આજનો ટૉપિક છે બી અ ગુડ લિસનર. આજે શૈલેષભાઈના જે આખા લિસ્ટ છે એમાં મને આ બે જ વસ્તુ સૌથી વધારે ગમે છે કે બિલીવ ઇન અધર્સ અને બીજું છે બી અ ગુડ લિસનર. આજે તમારે કોઈ પણ જાતનું એક લીડરશિપ કાં એક ગ્રુપ ચલાવવું હોય તો તમારે એક સારામાં સારા કે બેસ્ટ લિસનર તો થવું જ પડશે. ટીમવર્ક અને લીડરશિપ કોઈ દિવસ વન વે ચાલતી જ નથી. તમે બોલો છો અને એ લોકો સાંભળે છે, ઇટ ડઝન્ટ ગો લોંગ, એટલું લાંબુ એ હાલતું જ નથી. તમારે એને આગળ કે સક્સેસફુલ જવા દેવું હોય તો તમારે એ લોકોની પણ બધી જ વાતો સાંભળવી પડશે. અને લિસનરમાં એવું નથી કે ખાલી તમે સાંભળો છો, લિસનરમાં સાંભળીને એ વસ્તુનો તમે અમલ લીધો કે કંઈક સારો અભિપ્રાય હતો કે સારું સજેશન હતું તો તમે એને અમલમાં લીધો કે નહીં, તમે એને આઉટપુટમાં મૂક્યું કે નહીં, એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે લિસનર એમને ડમી લિસનર થઈને જવામાં કોઈ મિનિંગ નથી. એવા તો તમે બધાનું સાંભળતા હોય, પણ એ સાંભળીને પછી તમે એ એંગલમાં કે એ પોઝિશનમાં તમે કોઈ એક્શન લીધી, એ આપણો એઝ અ લીડર એ સૌથી સારો રોલ આવે છે. બીજું કે આપણે કહીએ છીએ બધાને કે ના તમને કંઈક તકલીફ હોય તો કહેજો, પણ પછી કરે છે કોણ? કોઈ કરતું નથી. પણ જ્યારે તમે કોઈનું સાંભળી અને એના પર તમે એક્શન લ્યો છો તો ઓટોમેટિકલી એ વ્યક્તિનું તમારા પરનું ટ્રસ્ટ એ વધતું જાય છે અને તમારે જ એ લીડરશિપમાં જ એ એડપ્ટ થતું જાય છે. સો આઈ બિલીવ કે એની લીડરશિપ યુ ટેક, ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ યુ હેવ ટુ બી રેડી ટુ લિસન ટુ એવરીબડી. પણ લિસનિંગના અગેન બે છે કે ઇઝ ઇટ વન વે ઓર ટુ વેઝ. વન વે એટલે કે ખાલી તમે સાંભળી લીધું, અને બીજું છે કે સાંભળીને પછી એના પર તમે કંઈક પોઝિટિવ એક્શન લીધી કે ના લીધી. આજે કોઈ ગ્રુપ છે, ચાહે કોઈ બી જાતનું ગ્રુપ હોય, કોઈ બી સંસ્થાનું હોય, કે આપણે લાયન્સની વાત કરીએ કે આજે લાયન્સનું આપણું ગ્રુપ છે તો બધાના મતભેદ હોય, બધાના અલગ અલગ સજેશન્સ હોય છે, બધાના અલગ અલગ ઓપિનિયન્સ હોય છે, ટૉપિક્સ હોય છે. તો આપણે એ લોકોનું સાંભળ્યું, પણ એમાંથી આપણને જે સૂટ થાય છે કે આપણા ડિસ્ટ્રિક્ટને કે આપણા ગ્રુપને એ કેટલું લાગુ પડે છે અને એનાથી આપણને કેટલો ફાયદો થાય છે, તો ડીડ વી ડૂ દેટ, ડીડ વી એક્સેપ્ટ દેટ? દેટ ઇઝ અ બેસ્ટ પાર્ટ ઓફ અ લિસનર. કે તમે સાંભળ્યું તો ખરું ને એને તમે અમલમાં લીધું અને એના પર એક્શન લઈ અને તમે એ પાર્ટ ચેન્જ કર્યો કાં એને પોઝિટિવલી લઈને ચાલ્યા.